નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. મિતેશ દુધાણી. મિત્રો, આજે આપણે જે ટોપિકની વાત કરવી છે સંયુક્ત હિસ્સાવાળી કંપની, અંગ્રેજીમાં આને કહેવાય છે જોઈન્ટ સ્ટોક કંપની. તો જોઈન્ટ સ્ટોક કંપની તમને પરીક્ષાની અંદર 3 ગુણની અંદર પૂછાય છે. જોઈન્ટ સ્ટોક કંપની, સંયુક્ત હિસ્સાવાળી કંપની, JSC, જોઈન્ટ સ્ટોક કંપની. જોતા જઈએ, શોર્ટ નોટની અંદર પૂછાય છે, ટૂંક નોટમાં પૂછાય છે, પરંતુ જે મુદ્દાકીય રજૂઆત છે એના ઉપર આપણે જરીક બહાર કરીએ. ઔદ્યોગિક ક્રાંતિ પછી યંત્રો દ્વારા જે માંગ થઈ એ માંગની અપેક્ષાઓ થોડી મોટા પ્રમાણમાં ઉત્પાદનની હતી. એટલે કે ઔદ્યોગિક ક્રાંતિ થઈ ત્યાર પછી યંત્રો ઉપર જે કાંઈ પણ મોટા પાયા ઉપર ઉત્પાદન થયું એ ઉત્પાદન એ જોઈન્ટ સ્ટોક કંપનીની અંદર ખૂબ મહત્વનું બની રહ્યું. મોટા પાયા ઉપર આપણી પાસે મૂડીની પણ જરૂરિયાત ઊભી થઈ. આવી મૂડીને કારણે ઘણી વખત ધંધાકીય એકમમાં જોખમ આવી શકે છે. થોડી આગળ વાત કરીએ. જોઈન્ટ સ્ટોક કંપની પહેલા આપણે જે અભ્યાસ કર્યો એ વાત કરી વ્યક્તિગત માલિકી, જે ધંધામાં એક જ માલિક હોય, એકલો જ બધું સંચાલન કરે છે, નફો કે નુકસાન એક જ ભોગવે, એ વ્યક્તિગત માલિકી. ત્યાર પછી ભાગીદારી પેઢી, 2 કરતા વધારે ભાગીદારો ધંધો ચલાવતા હોય, પેઢી ચલાવતા હોય. આ બાબતની મર્યાદાઓને ધ્યાનમાં રાખીને આ સંયુક્ત હિસ્સાવાળી કંપની છે એની સ્થાપના કરવામાં આવી. અને સંયુક્ત હિસ્સાવાળી કંપનીની અંદર 2 ખાનગી જાહેર કંપનીઓનો સમાવેશ થઈ શકે છે. મોટા પાયા પર ધંધાકીય પ્રવૃત્તિ કરવા માટે, જો અહીંયા એક તો આપણે વાત કરી મૂડીની મર્યાદાને ધ્યાનમાં રાખીને અને જે અપેક્ષાઓ હતી મોટા પાયા ઉપર ઉત્પાદન કરવાની, આ મોટા પાયા ઉપર ઉત્પાદન કરવાની અને જે મૂડીની અપેક્ષાઓ હતી એ મોટા પાયા ઉપર ઉત્પાદન થાય, સંપૂર્ણ રીતે આપણને મૂડી પર્યાપ્ત થઈ રહે એ ધંધાકીય પ્રવૃત્તિ કરવા માટે વિશાળ પ્રમાણમાં મૂડીની જરૂરિયાત મળી રહે, મૂડીની સલામતી અને જવાબદારી અને જોખમની વહેંચણી થાય, તેવા હેતુસર તેના ઉકેલ માટે તેવા હેતુસર જે કાંઈ પણ ઉદ્ભવ થયો કંપની, એનું નામ આપ્યું સંયુક્ત હિસ્સાવાળી કંપની. ફરી રિપીટ કરું મિત્રો, જે ઔદ્યોગિક ક્રાંતિ પછી જે અપેક્ષાઓ હતી મોટા પાયા ઉપર ઉત્પાદન કરવાની ધંધાકીય એકમને, ત્યારે એમની પાસે મૂડી પણ નહોતી, એમાં ઘણી વખત જોખમ પણ જોવા મળતું, પરંતુ વ્યક્તિગત માલિકી અને ભાગીદારી પેઢી ત્યારે અસ્તિત્વમાં આવ્યા. છતાં પણ આ વ્યક્તિગત માલિકી અને ભાગીદારી પેઢીની અંદર પણ અપેક્ષાઓ મોટા પાયા ઉપર ઉત્પાદન અને મૂડી શક્ય નથી. તો શું થયું? તો જોઈન્ટ સ્ટોક કંપની અમલમાં આવી. અને જોઈન્ટ સ્ટોક કંપની મતલબ ત્યાં મોટા પાયા ઉપર ઉત્પાદન થતું હોય, ત્યાં મોટા પાયા પર મૂડી ભંડોળ હોય, ધંધાકીય એકમની અંદર જોખમની વહેંચણી સરળતાથી થઈ શકતી હોય, ત્યાં મૂડી સલામત હોય, જવાબદારી પ્રમાણે કાર્ય થતું હોય. આવા વ્યવસ્થાપનનો જો ઉદ્ભવ થયો એનું નામ આપ્યું સંયુક્ત હિસ્સાવાળી કંપની. કંપનીને આર્થિક વિકાસનું એન્જિન પણ કહેવામાં આવે છે. તમને 1-2 ગુણની અંદર પૂછી શકાય, શા માટે સંયુક્ત હિસ્સાવાળી કંપની એ આર્થિક વિકાસનું એન્જિન છે? કારણ તો કે આ જે 4 બાબતો છે એને પહોંચી વળવા માટે આ જે હિસ્સાવાળી કંપની અમલમાં આવી છે એટલે એને આર્થિક વિકાસનું એન્જિન કહેવાય. કારણ તો કે મોટા પાયા ઉપર મૂડી, સાથે સાથે સલામતી, સાથે સાથે જવાબદારી, બધી જ જે બાબતો છે, જે ઉકેલ થયો છે એ સંયુક્ત હિસ્સાવાળી કંપની છે અને એટલે જ એને આર્થિક વિકાસનું એન્જિન કહેવામાં આવે છે. ભારતની અંદર ઉપરના નિયમન માટે 1956 કંપની ધારો અમલમાં આવ્યો. હાલમાં એ કંપની ધારો મિત્રો 1/4/2013 14 ની અંદર આ કંપની ધારો નવો કંપની ધારો છે, ખાસ ધ્યાન રાખજો. આ હતી જોઈન્ટ સ્ટોક કંપની. સંયુક્ત હિસ્સાવાળી કંપની, ખાનગી જાહેર બધા અંડરમાં આવી શકે. થેન્ક યુ સો મચ માય ડિયર ફ્રેન્ડ્સ. ફરી મળીશું નવા ટોપિક સાથે. જય શ્રી કૃષ્ણ દરેક મિત્રોને. થેન્ક યુ.